તાપીના ઉકાઈ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પર ચોર ટોળકીએ મોટો સવાલ ઊભો કર્યો છે। કેસરીનંદન સોસાયટીમાં એક જ રાત્રે 9 મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા ચકચાર મચી છે। ચોરે દિવાલ ચણીને સોસાયટીના પ્રવેશ કરીને બંધ મકાનોમાં ટેકનિકલ ઉપાયથી નકુચા કાપ્યા અને ઘરનો સરોખરો સામાન વેરવિખેર કર્યો। ઉકાઈ તાલુકાની કેસરીનંદન સોસાયટી 360 મકાનો ધરાવતી આ સોસાયટીમાં ગઈ રાત્રે જાણભેદી ચોર ટોળકીએ ખેતર તરફથી દિવાલ પર ચડી અંદર ઘૂસી જાળ સાથે દોરડું બાંધી દિવાલ પર બંધ કરીને મકાનોને પાર કરીને મકાનોને ટાર્ગેટ કરીને એકસાથે 9 મકાનોના તાળા તોડ્યા। નકુચા કાપીને મહિલાઓના ગહના કિંમતી વસ્તુઓ તિજોરીઓને ખોલવાનો પ્રયત્ન અને આખું ઘર વેરવિખેર અવસ્થામાં મુકાઈ ગયું। કેટલાક મકાનોમાં એલઈડી ટીવી બહાર મૂકી ચોરો લઈ જવાનું ભૂલી ગયા, જે દર્શાવે છે કે તોડફોડ દરમિયાન હડબડીમાં ભાગ્યા હતા। ઉકાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। જબર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।